છે, પાટીદારો રે પ્રેમે ભર્યો છે। લક્ષ્મી નારાયણનો જવો ત્યોહાર, હાલી મળી રામે રે આજ દરબાર। રામાની જાદવાની પેથાની મળી લ્યા, ખીર સારાથી બાતાની ગમે આવ્યા। ગીતમાં ગુંજે વતનની વાણી, અમૃત મહોત્સવે ભરી ખુશી જાની। પંજોર ઢોદે વરસે છે રોનક, ગામની ગલીઓમાં ભાત છે ભૂલક। મહારાષ્ટ્ર ગુજરાતથી આવ્યા યાર, માદરે વતનને ચાંદ ચમકારી। દશકોથી દૂર રહ્યા જે નાતી, આજે ફરી આવે છે વતનની છાતી। માહોલ છે ભાવુક, આંખો ભીંજાઈ, પતિદાર પરિવાર સાથે પ્રેમ વરસાય। અમારા ગામે રીછવાયો છે રંગ, 75 વર્ષે વાગે છે સંગ। જે જયકાર થાય ગામી યાત્રી, અમારા નામ લે રે દુનિયા આખી। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય। નખત્રાણાથી 35 કિલોમીટર દૂર આવેલા અમારા ગામનો નજારો જોયો ને? ચોમાસામાં વરસાદ થાય ત્યારે આ પિંજોર ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે। અમારા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજનો અમૃત મહોત્સવ 12, 13 અને 14 ઓગસ્ટના ઉજવાઈ રહ્યો છે। નૂતન મંદિર અને સમાજવાડી સંકુલને આખરી ઓપ આપવાનું કામ રાત દિવસ ચાલી રહ્યું છે, તો બીજી તરફ સભા સ્થળે ડોમ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે। અમારા ગામ અગાઉ સૈયદોનું ગામ હતું। ભુજના દરબારે ગામનો વહીવટ દરબારોને સોંપ્યો એટલે ઘરાસિયા ગામ બન્યું। પાટીદારોનો વસવાટ આ ગામમાં 250 વર્ષથી છે। કોણ છે આ પાટીદારો? ક્યાંથી આવ્યા છે આ પાટીદારો? નેત્રાથી અમે જાદવણી પરિવારના અમારા દેવજી બાપા એ 250 વર્ષ પહેલાં અહીંયા અમારામાં આવેલા હતા, અને બાંડિયાના દરબારો નાતો અહીંયા અમારા દરબારો હાથે, તો એના કારણે બાંડિયાના દરબારોના કારણે અમે અમારામાં અહીંયા પ્રવેશ કર્યો। તેને અંદાજે 250 વર્ષ થઈ ગયા। બીજા પરિવારો, હા, રામાણી પરિવાર નખત્રાણાથી આવ્યા છે। એ રામાણી અને જાદવાણી લગભગ બધા ભેગા જ આવેલા। એના પછી પોકાર પરિવાર કાદિયાથી આવ્યા, સાંખલા પરિવાર ગળાનીથી આવ્યા, એક પરિવાર અમારા ડયા પરથી પણ આવ્યા અહીંયા, માવાણી પરિવાર આવ્યા। હા, એ ડયા પરથી આવેલા માવાણી પરિવાર। નાકરાણી રતડિયા, બાકીનો પરિવાર અમારો જે અત્યારે છે નાકરાણી પરિવાર, હા, નાકરાણી પરિવાર રતડિયાથી બધા, એ બધા પાછળ આવેલા। બે જ પરિવાર 250 વર્ષ પહેલા આવેલા। એના પછી પાછળ પોકાર પરિવાર, નાકરાણી પરિવાર, માવાણી પરિવાર, એ પરિવાર બધા પાછળ। રામાણી પરિવાર બધા મોટો, હા, અને પછી જાદવાણી પરિવાર, ત્રીજા નંબરમાં પોકાર પરિવાર, ચોથા નંબરમાં માવાણી પરિવાર, સાંખલાના અમારી ઘરે જૂથ 3 થી 4 ઘરે છે। આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે। અમૃત મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ પરદેશથી અમારા વાસીઓનું આગમન શરૂ થઈ ગયું છે। છેક 1600 કિલોમીટર દૂર નિજામાબાદથી 2 બસ આવી રહી છે।
પ્રમુખ કાર્યકર્તાઓ તો વહેલેથી જ ધામા નાખી બેઠા છે. અમારા ગામે છેલ્લા 15 વર્ષથી અપનાઘર ચાલે છે, જેમાં માત્ર 50 રૂપિયાના ટોકન ચાર્જમાં 2 ટંક ભોજન અને સવારનો ચા નાસ્તો આપવામાં આવે છે. મુંબઈ રહેતા અમારાના મહાજન લોકો પણ ગામમાં આવે ત્યારે અપનાઘરનો અચૂક લાભ લે છે. પાટીદાર સૌરભે આ અમૃત મહોત્સવ અંગે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના આગેવાનો સાથે વાત કરી અમારા હતી. સમાજ લગભગ 2040 થી અમારા ગામમાં આપણા ભાઈઓની વસ્તી છે અને 2000માં અમે અમારા સ્વર્ણ જયંતિ 50 વર્ષ ઉજવ્યા અને 2010માં હીરક જયંતિનો ઉત્સવ પણ અમે લક્ષ્મીનારાયણ મંદિરનો ઉજવ્યો અને 2025માં અમે અમૃત મહોત્સવ પણ ઉજવવા જઈ રહ્યા છીએ. લગભગ 75 વર્ષ થયા અમારા મંદિરને, જેમાં પાન મૂર્તિથી લઈ અને મંદિરની સ્થાપના અને હમણાં અમે નિર્માણ કરી રહ્યા છીએ નવા મંદિરનું, જેમાં નવી મૂર્તિઓની પણ અમે સ્થાપના કરવાના છીએ અને એનો ઉત્સવ ઓગસ્ટ 12, 13 અને 14ના ઉજવવા જઈ રહ્યા છીએ. 14 ઓગસ્ટના અમારા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા પણ છે અને એનામાં અલગ અલગ પ્રોગ્રામો પણ અમે રાખ્યા છે અને ઉજવવા જઈ રહ્યા. અમારા ગામની અંદર વડીલોનો એવો બધો સંપ હતો કે જૂના ધર્મ જ્યારે ચાલતો હતો અને લક્ષ્મીનારાયણ ભગવાનની જ્યારે સ્થાપના કરવાની આવી ત્યારે જે જૂના ધર્મની અંદર જ એક સિંહાસન બનાવવામાં આવ્યું. એ સિંહાસનમાં લક્ષ્મીનારાયણ ભગવાન અને નીચે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો પાઠ હતો, જે બધા અમારા વડીલો સાથે મળીને એનું પૂજન કરતા. આ રીતની પ્રેરણા અમારા ગામની અંદર આ રીતનું વડીલોનું બધાનું એકબીજાનું સંગઠન અને સંકલનથી આ બધી વ્યવસ્થા થઈ હતી. અમારા આ મહોત્સવનો વિશેષતા એ છે કે જ્યારે અમારો મહોત્સવ તારીખ 12, 13, 14 ઓગસ્ટના અમે જે ઉજવવા જઈ રહ્યા છીએ એનામાં વિશેષતા એ છે કે અમારું પ્રોગ્રામનું મહોત્સવનું ઉદ્ઘાટન અમારા ગંગા સ્વરૂપ માજીના હાથેથી અમે સ્ટાર્ટ કરશું. એ અમારી મેઇન વિશેષતા છે. તમામ ગંગા સ્વરૂપ માજીના હાથે અમારો મહોત્સવનું સ્ટાર્ટિંગ કરશું. ને બીજી વિશેષતા ખાસ અમારે નિયાણા અને જમાઈ જે આવશે એનું વિશેષ અમે સન્માન કરશું, સ્વાગત કરશું અને અમારા નિયાણા અને જમાઈને ક્યાં પણ ઊની આંચ ના આવે એ અમારું વિશેષ ધ્યાન છે. કાર્યક્રમની જવાબદારી મને સોંપવામાં આવી ને એના પછી ઘણી બધી તૈયારી કરવાની હતી. મારી સૂઝ પ્રમાણે બધી જ કંપનીઓ અમારી તૈયાર થઈ ગઈ, ટોટલ સમિતિઓ રચાઈ ગયો અને એકદમ અમારો યુવક મંડળને અને વડીલોને બધાને બહુ જ ઉત્સાહ અને મને પોતાને પણ આ કાર્યક્રમમાં ઉત્સાહ બહુ. કોઈ પણ કામ ગમે તે કામ મારે કરી જ દેવાનું એટલે કરી જ દેવાનું. અમારો આનાથી અગાઉ જે અમે સ્વર્ણ જયંતિ ઉજવી તે વખતે આપણે કચ્છમાં લગભગ શરૂઆત જ થતી હતી કાર્યક્રમોની અને એ કાર્યક્રમમાં અમને બધા યોગ, તે વખતે અમે યોગ મંડળ જ સમજી લેજો કે અમને એવી સૂઝ આવી, ભગવાને અમને એવી સૂઝ દીધી કે નિયાણીને તેડાવી અને આ કાર્યક્રમ આપણે કરીએ તો એના જેવો કોઈ કાર્યક્રમ થાય નહીં અને ગંગા સ્વરૂપ બહેનોથી આપણે દીપ પ્રગટાવીએ એવી આપણે શરૂઆત કરીએ. તો અમે એ શરૂઆતને અમે તે વખતે લઈ આવ્યા. પછી અમે હીરક જયંતિ કરી ત્યારે પણ અમે આને આ વસ્તુ અમે અહીંયા ઊભી રાખી અને આ વખતે પણ અમારી આને આ જે અમારું પીરિયડ ચાલુ હોય એ જ પ્રમાણે અમે એની શરૂઆત કરશું. અને અમારા આ કાર્યક્રમ સ્વર્ણ જયંતિ અમે જ્યારે ઉજવી ત્યારે કેન્દ્રીય સમાજના પ્રમુખોને બોલાવ્યા હતા અને એમને અમારે એવું છે ને બહુ જ માન કર્યો કે ખરેખર તમે આ જે શરૂઆત કરી એ આપણા આખા કચ્છમાં પહેલી તમારી શરૂઆત અને અમને એવું લાગે ગામડે ગામડે આ વસ્તુ થશે અને અમે જોઈએ છીએ કે ગામડે દીકરીઓને તેડાવવાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો ને એનો અમને અય્યરમાં તેડાવે કે રતડિયામાં તેડાવે એનો ગર્વ અમને થાય છે કે ભાઈ અમે શરૂઆત કરી અને બધી દીકરીઓને ગામોગામથી બધા બોલાવવા માંડ્યા.
એટલે આ પ્રમાણનો અમારો કાર્યક્રમ અત્યારે પણ અમારું બહુ જ મહત્વનું અમારું જે હું આયોજક સમિતિના ચેરમેન તરીકે હું બધાને એમ ભલામણ કરું કે દીકરીઓને ને જમાઈને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ખામી ના આવે એ અહીંયાથી રાજી થઈને જાય. દેવા લેવાનું કાંઈ નથી, લાખો રૂપિયા ખર્ચીને બિચારી અહીંયા આવશે. આપણે ફૂલને ને ફૂલની પાંખડીથી અમે દીકરીઓને જમાઈ. ઓ બાપ રે, સાપ સાપ, ગભરાવ નહીં. આ ભાઈ અમારા ગામના જ શિવજીભાઈ વાલજી પોકાર છે અને બેલગામ રહે છે. તેઓ સાપના મિત્ર છે. ગામમાં સાપને પકડ્યા પછી તેને રમાડવા સમાજવાડીમાં લઈ આવે છે. અમારા ગામે રે ઉજાસ થયો છે, પાટીદારો પ્રેમે ભર્યો છે. લક્ષ્મી નારાયણનો જવો તેઓ